અમરેલી ધારીના મીઠાપુર ગામમાં વિશાલ મકવાણા નામના યુવકની લગ્નના એક દિવસ પહેલા જ હત્યા કરી દેવામાં આવી છે। લગ્નની આગલી સાંજે વિશાલની ભાવિ પત્નીના પ્રેમી શોએબ સમા નામના વ્યક્તિએ તેને ગામની સીમમાં બોલાવ્યો। વિશાલ ત્યાં પહોંચ્યો બાદમાં તેની હત્યા કરી દેવાઈ। ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ શોએબે વિશાલને આ પ્રકારની જાનથી મારી નાખવાની ધમકી ઉચ્ચારી હતી, પરંતુ વિશાલે તેને ગંભીરતાથી લીધી ન હતી। સમગ્ર મામલે પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી છે। પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીને ઝડપી લીધો। મીઠાપુર ગામમાં મૃતકના પરિવાર તેમજ તેની ભાવિ પત્નીના પરિવારમાં શોકનો માહોલ છે। धारी पोलीस स्टेशन एरियानी अंदर 20 तारीखे एक बनाव बनेल छे के जेनी फरियाद 21 तारीखे जाहिर थयेली छे अने आ जे फरियाद छे आ जे गुनो छे तेना फरियादी छे मुन्नाभाई उर्फे मनोजभाई। हवे आ जे मनोजभाई छे एना दीकरा विशालना लग्न अहींयानी एक छोकरी रूपलनी साथे नक्की थयेला हता, बराबर। अने आ विशाल अने रूपलना 2 दिवस बाद लग्न लेवामां आवेल, परंतु अहीं आ गुनाना कामना जे आरोपी छे, आरोपी नंबर 1 शोएब के जे खड़ाधार खांभानो वतनी छे, एने आ रूपलबेन साथे प्रेम संबंध होय अने आ जे विशाल साथे रूपलना लग्न थवाना हता जे नक्की थयेल, जे आ आरोपी नंबर 1 छे एने न गमतुं એટલે એણે આ જે મરણ જનાર વિશાલ છે એને ઇન્સ્ટાગ્રામમાં જાનથી મારી નાખવાની ધમકી આપેલ અને ત્યારબાદ દલખાણિયાના ગામની સીમમાં તેને બોલાવીને તેને મરણતોલ ઈજાઓ આપેલ છે અને આની સાથે એણે બીજા કોઈ એના ફ્રેન્ડને પણ બોલાવેલ છે, બરાબર। તો આ બંને આરોપી નંબર 1 અને આરોપી નંબર 2 બંને સાથે મળી અને આ જે છોકરી છે રૂપલબેન एना जे मंगेतर के जे आ गुनाना जे मरण जनार छे विशाल एनु मोत निपजावी नाखेल छे। गईकालनो धारीनो तालुकाना दलखाणिया गामनो बनाव छे। गईकाले सांजना 6 ની આજુબાજુ आ मर्डर केस थयेलो छे, जेमां विशाल मकवाणा करीने छे एमना आजनी तारीखे लग्न लखायेल लग्ननो मांडवो हतो ने आवतीकाले एनी जान जवानी होय एवी दुखद घटना बनी ने एमનું મર્ડર થયેલ છે। શરીરના ઘા ને માથામાં પાઇપ મારેલી અને હૃદય ઉપર ઘા કરેલા, મોઢા ઉપર ઘા કરેલા આ હીરા બનેલ છે। સરકાર પાસે મારે ન્યાય ખાતા પાસે લેવો, સરકારે બહુ મને ન્યાય દે। મારા દીકરા આ થઈ ગયું છે, આ ઘટના બની છે, કાં એને ફાંસીની સજા કાં આજીવન જેલ પડી ગઈ છે।